જ્યારે આઈપીડીસીની શરૂઆત કરેલી, પહેલાં બે લેક્ચર્સ કે 3 લેક્ચર ગયા એ દરમિયાન મેં ખુદમાં એ જાતે નોટિસ કરેલું કે જે સોશિયલ મીડિયા છે, ઇતર બાબતોમાં મારો સમયગાળો ખૂબ જ વધારે ખર્ચાઈ જતો હતો અને આઈપીડીસી પછી એ બાબત મને ખુદને ધ્યાનમાં આવી છે અને એ બાબતે હું સુધારા કરી રહ્યો છું અને હજી પણ સુધારવા માગું છું. તો આ એક બાબત છે કે જે આઈપીડીસીમાંથી મને ખરેખર શીખવા મળેલ છે. આઈપીડીસીના કોર્સથી મારામાં કોન્ફિડન્સ લેવલ વધ્યું છે. મને લોકોને ઇગ્નોર કરતા શીખવ્યું છે. ઘણા લોકોની નેગેટિવ કમેન્ટ્સ જે મારા ઉપર હતી, આઈ જસ્ટ ઇગ્નોર ધેમ. Before joining this course, I used to be over emotional, but after joining in IPTC course, I came to know about how to balance and handle emotions, empathy and sympathy in our life. This IPTC course helped me a lot to improve myself. The main thing about this course is its habits, the recreating personality, the development, the evaluation and our origins and roots. From very childhood, I am attracted towards the people who always carry forward their traditions and their roots, which belong to our community and castes. My punchline for my life and implementation is carry your ભાષા, ભૂષા, ભોજન and ભજન. શરૂઆતમાં તો એક ક્રેડિટ સ્કોર માટે મેં આ કોર્સ જોઈન કર્યો, પણ ત્યાર પછી જેમ જેમ લેક્ચર્સ અટેન્ડ કર્યા, વિડીયોઝ જોયા, પછી થોડુંક એક અનુભવ થયો કે ક્રેડિટ સ્કોર કરતાં આની વેલ્યુ ઘણી વધારે છે. આજના આ યુગની અંદર સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવાનોની અંદર ખૂબ જ વધી ગયો છે અને એમની પાસે પોતાના પરિવાર માટે સમય નથી. તો આ કોર્સની અંદર એવું પણ શીખવામાં આવે છે, મોબાઈલ કરતાં પરિવાર ખૂબ જ મહત્ત્વનો છે, જે પારિવારિક મૂલ્યો મને શીખવામાં ખૂબ જ મદદરૂપ થયા અને મારા પરિવાર પ્રત્યેનું જે બિહેવિયર હતું એ આ કોર્સ પછી ખૂબ જ પોઝિટિવ દિશાની અંદર બદલ્યું છે. જો આ કોર્સ માટે મારે કોઈ એક વાક્યની અંદર કહેવું હોય તો હું એટલું જ કહી શકું કે ઇટ વોઝ ઓલ અબાઉટ ક્રિએટિંગ માય સેલ્ફ બેટર દેન યસ્ટરડે. એથિક્સ અને મોરલ આ બે વસ્તુ એવી છે કે જે ગમે એટલો વ્યક્તિ છે, સ્ટુડન્ટ છે આપણો, એ હાયર લેવલ ઉપર જાય, ગમે એટલું પણ ક્વોલિફિકેશન મેળવે, હાયર ક્વોલિફિકેશન સાથે પણ જો એનામાં એથિક્સ ન હોય, જો એનામાં મોરાલિટી ન હોય તો એ ક્વોલિફિકેશનનો કોઈ મતલબ રહેતો નથી. આ કોર્સ છે એ વિદ્યાર્થીઓની અંદર ડ્રાસ્ટિક ચેન્જીસ લઈ આવશે સો ફાર એઝ ધી મોરાલિટી એન્ડ એથિક્સ આર કન્સર્ન. It has been designed in such a wonderful way. It gives the life stories and success stories of Ratan Tata, Abdul Kalam, Sachin Tendulkar. At first looking, somebody would say, this is a religious course. No, this is not a religious course. This is a completely different kind of course. It gives a scope to any student to develop. I have also met some students. I have personally asked them and they feel that after attending this course, the tutorial, the kind of video lectures that have been prepared, the kind of notes that have been provided, and the teachers have equally interacted nicely in the classroom. The entire scenario shows this is the need and the demand of time.